કચ્છમાં નમો ભારત ટ્રેન ટેકનિકલ ખામીનો ભોગ બની તાલુકાના કુકમા રેલવે સ્ટેશનની કલાકો સુધી ટ્રેન અટકી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદથી ભુજ આવતી નમો ભારત રેપિડ ટ્રેનમાં બુધવાર મોડી રાત્રે ટેકનિકલ ખામી સર્જાતા કુકમા રેલવે સ્ટેશન ખાતે કલાકો સુધી અટકી રહી હતી। ભુજથી અંદાજે 20 કિલોમીટર પહેલા ટ્રેનમાં લાઇટિંગ અને પાવર સંબંધિત ટેકનિકલ સમસ્યા સર્જાતા ટ્રેનનું સંચાલન અટકી ગયું હતું। પ્રાથમિક માહિતી મુજબ ટ્રેન રાતે અંદાજે 11:15 કલાકે કુકમા નજીક પહોંચી હતી, પરંતુ ટેકનિકલ ક્ષતિના કારણે આગળ વધી શકી ન હતી। રાત્રે 12 વાગ્યા બાદ પણ ટ્રેન કુકમા સ્ટેશન પર જ ઊભી રહેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેનના એસી કોચ સંપૂર્ણપણે ભરેલા હોવાથી પાવર બંધ થતા અંદર ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। અનેક મુસાફરોએ શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા રેલવે સ્ટાફ દ્વારા કોચના દરવાજા ખોલવાની ફરજ પડી હતી। બાદમાં અન્ય એન્જિનની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી। આ ઘટનાના કારણે ટ્રેન અંદાજે 3 કલાકથી વધુ મોડી પડી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ ભુજથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસ પણ આ ઘટનાની અસરના કારણે 1 કલાકથી વધુ મોડેથી દોડી, જેના કારણે અનેક મુસાફરોના પ્રવાસ પર અસર પડી હતી। મોડી રાત્રે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોએ યોગ્ય માહિતી અને સમયસર વ્યવસ્થા ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી। રેલવે તંત્ર દ્વારા ટેકનિકલ ખામી દૂર કરીને ટ્રેનને આગળ તરફ રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।